સમગ્ર ગુજરાતમાં જે રીતે જમીન રીસર્વેમાં જમીન માપણીમાં વ્યાપક પ્રમાણમાં ગોટાળા છે, ખોટી જમીન માપણીઓ થઈ છે, મોટું કૌભાંડ છે, એ વાતની રજૂઆત ગુજરાતના ખેડૂતો છેલ્લા 14 વર્ષથી કરી રહ્યા છે। આજે દ્વારકા જિલ્લામાં હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ અને પોતાને જે અન્યાય થાય છે, સરકાર તરફથી જે કનડગતને હેરાનગતિ થાય છે, એની સામે આંદોલનની શરૂઆત કરી છે। લગભગ 21,000 કરતા વધારે ખેડૂતો લેખિત અરજીઓ લઈને આજે કલેક્ટર કચેરી આવ્યા છે કે જમીન માપણી ખોટી કરવામાં આવી છે, જમીન માપણીમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ છે, જમીન માપણી સદંતર રદ કરવી જોઈએ। સાથે સાથે જે પાક નુકસાનીનો પાક વીમો છે એ 2016 થી મળ્યો નથી। આ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેતીનો પાક ચાલુ વર્ષે બરબાદ થયો। ખેડૂતોને પાક ધિરાણ માફ થવું જોઈએ, ખેડૂતોના દેવા માફ થવા જોઈએ અને લેન્ડ ગ્રેબિંગના ખોટા કેસ કરીને ખેડૂતોને જે જેલમાં નાખવામાં આવે છે એની સામે આ જન આંદોલન છે। ખેડૂતો પક્ષાપક્ષી ભૂલી અને આજે લડાઈ માટે મેદાનમાં ઉતર્યા છે। કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના, સામાજિક રાજકીય તમામ આગેવાનો આજે ખેડૂતોની સાથે જોડાયા છે અને આજે સૌએ સાથે મળીને નિર્ધાર કર્યો છે કે સરકાર ખેડૂતોની આ વ્યાજબી માગણી, એમને થતો અન્યાય ને ગેરરીતિ દૂર કરવા વાળી નિર્ણય નહીં લે, જમીન માપણી રદ નહીં કરે, ખેડૂતોના દેવા માફ નહીં કરે, ખેડૂતોને પાક વીમો નહીં આપે તો આવનારા વિધાનસભા સત્ર દરમિયાન દ્વારકાથી ખેડૂતો પદયાત્રા કરી અને ગાંધીનગર પહોંચશે અને આખા ગુજરાતના ખેડૂતો જમીન માપણી રદ કરાવવા માટે, પોતાને થતા અન્યાય માટે લડત લડવા માટે ગાંધીનગર એકઠા થશે। અમિતભાઈ, આજે શું કાર્યક્રમ આપવામાં આવ્યો છે? આજે દ્વારકા જિલ્લાના ખેડૂતો ભેગા થયા, જમીન માપણી રદ કરવાની માંગ, પાક વીમો રદ મેળવવાની વાત, ખેડૂતોને અતિવૃષ્ટિને કારણે જે નુકસાન થયું છે એટલે ખેડૂતોનું ધિરાણ માફ કરવાની માગણી અને જે ખોટા લેન્ડ ગ્રેબિંગના કેસો કંપનીઓ દ્વારા ખેડૂતો પર થઈ રહ્યા છે, આ મુદ્દાઓને લઈને આંદોલન માટે ખેડૂતો ભેગા થયા છે। તમે જોયું કે બધાએ પદયાત્રા કરીને કલેક્ટર સુધી રેલી યોજી છે। કલેક્ટરને લગભગ 21,000 કરતા વધારે લેખિત અરજીઓ આપી છે કે જમીન માપણી રદ કરવામાં આવે, પાક વીમો આપવામાં આવે, અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું છે તો ધિરાણ આપવા એનું જે છે માફ કરવામાં આવે। આ માગણીઓ લઈ અને દ્વારકા જિલ્લાના ખેડૂતો આજે ખંભાળિયા ખાતે રેલી યોજી છે અને આવનારા દિવસોમાં પોતાના હક અધિકારને ન્યાય માટે ગાંધીનગર કૂચ કરશે।